કહેવાય છે કે આ દુનિયાનો સૌથી નસીબદાર વ્યક્તિ એ છે જેની પાસે સાચો મિત્ર છે. પરંતુ આજના સમયમાં જ્યારે પૈસાની વાત આવે ત્યારે ભલભલા સંબંધો પણ કાચની જેમ તૂટી જતા હોય છે. પરંતુ હાલમાં મિત્રતા અને ઈમાનદારીનો એક એવો કિસ્સો સામે આવ્યો છે જેના વિશે જાણીને ભલભલાની આંખો પણ ભીની થઈ જાય. જી હા, એક વ્યક્તિએ આજથી 35 વર્ષ પહેલા પરદેશની ભૂમિમાં લીધેલું ₹1000નું મામૂલી દેવું ચૂકવવા માટે ગૂગલની મદદથી પહેલા પોતાના જૂના મિત્રને શોધી કાઢ્યો અને મિત્રના ઘરે જઈને વ્યાજ સાથે તે સમયના ₹1000ની મદદ માટે 25,000થી વધુની રકમ પરત કરી. અને આ ઈમાનદારી જોઈને 35 વર્ષ પહેલા મદદ કરનાર મિત્ર પણ ચોધાર આંસુએ રડી પડ્યા. નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને કપરા સમયમાં મદદ કરનાર મિત્રને 35 વર્ષ પછી પણ ન ભૂલનાર મિત્રતા વિશે વિગતે વાત કરીએ. વાત ગુજરાતી પર. વણ સ્વાર્થે ભેળો વસે, એવો મળે જો કોઈ મિત્ર, તો ચિત્તમાં એનું ચિત્ર રે આજીવન રામડા. આમ તો કહેવાય છે કે જે મુશ્કેલીના સમયમાં સાથ આપે એ જ સાચો મિત્ર. સંકટમાં સાથી, સાહસમાં સહચાર અને કટોકટીની કસોટીમાં રાહતનો શ્વાસ બનીને આવનાર મિત્ર જ મોંઘેરી મોલાત છે. પરંતુ આપણે અત્યારે એવા સમયમાં જીવી રહ્યા છીએ જ્યાં સોશિયલ મીડિયા પર હજારો મિત્રો ધરાવતા વ્યક્તિના જીવનમાં જ્યારે મુશ્કેલીનો સમય આવે છે ત્યારે ખભો આપે એવો એક પણ મિત્ર નથી હોતો. ત્યારે હાલમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેની ચોમેર ચર્ચાઓ થઈ રહી છે. જો આ સમગ્ર ઘટના વિશે વિગતે વાત કરીએ તો આજથી લગભગ 35 વર્ષ પહેલા સાઉદી અરેબિયાના અબકીક શહેરમાં આ ઘટના બની હતી, જેમાં કેરળના પલ્લક્કડ જિલ્લાના રહેવાસી મુહમ્મદ ઇસ્માઇલ અને તેલંગાણાના જગતિયાલ જિલ્લાના ધર્મપુરી ગામના રહેવાસી એવા એડલા લછનના બંને રોજગાર અર્થે સાઉદી અરેબિયા ગયા હતા અને ત્યાં એક જ કન્સ્ટ્રક્શન કંપનીમાં સાથે કામ કરતા હતા. એક જ રૂમમાં સાથે રહેતા હોવાને કારણે બંને વચ્ચે ગાઢ મિત્રતા થઈ ગઈ હતી. તેઓ સાથે રસોઈ બનાવતા અને કામ પરથી આવ્યા પછી સાંજનો સમય સાથે વિતાવતા. આ દરમિયાન 1990ના દાયકાના ઉત્તરાર્ધમાં ઇસ્માઇલ ભારે આર્થિક સંકટમાં આવી પડ્યા. મુશ્કેલીના આ સમયમાં તેમના રૂમમેટ અને પરમ મિત્ર લાછન્નાએ કોઈ પણ ખચકાટ વિના મદદનો હાથ લંબાવ્યો અને ઇસ્માઇલને 120 સાઉદી રિયાલ એટલે કે તે સમયના ભારતીય ચલણ મુજબ 1000 જેટલા રૂપિયા થતા હતા તે ઉધાર આપ્યા. ઇસ્માઇલ આ રકમ પરત ચૂકવે તે પહેલા જ લછનના ભારત પરત ફરી ગયા. તે જમાનામાં આજના જેવા મોબાઈલ ફોન, ઇન્ટરનેટ કે સોશિયલ મીડિયાના સાધનો ઉપલબ્ધ નહોતા, જેના કારણે બંને વચ્ચે સંપર્ક પણ ધીમે ધીમે સાવ તૂટી ગયો. લાછનના ફરીથી રોજગાર માટે ખાડી દેશ એટલે કે સાઉદી અરેબિયા ચાલ્યા ગયા અને ઇસ્માઇલ કેરળના પલક્કડમાં જ સ્થાયી થઈ ગયા. સમય વીતતો ગયો અને જોત જોતામાં 25થી 35 વર્ષનો લાંબો સમયગાળો પસાર થઈ ગયો. લાછનના કદાચ આ નાની રકમ વિશે ભૂલી પણ ગયા હતા, પરંતુ ઇસ્માઇલના મન પર આ દેવાનો બોજ સતત રહ્યા કરતો હતો. તેઓ ગમે તે ભોગે પોતાના મિત્રની આ મદદનું ઋણ ચૂકવવા માંગતા હતા. પરંતુ ઇસ્માઇલ પાસે લાછનનાનો કોઈ ફોન નંબર, ચોક્કસ સરનામું કે પરિવારના કોઈ સભ્યની માહિતી પણ નહોતી. તેમને તેમની જૂની યાદોમાંથી માત્ર એટલું જ યાદ હતું કે તેમનો મિત્ર તેલંગાણાના જગતિયાલ જિલ્લાના ધર્મપુરી નામના એક ગામમાં રહે છે. પોતાના વચનને પૂર્ણ કરવા માટે ઇસ્માઇલે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું. તેણે સૌપ્રથમ ગૂગલ મેપ્સ અને ગૂગલના સર્ચ ટૂલનો ઉપયોગ કરીને તેલંગાણાના ધર્મપુરીનું ચોક્કસ ભૌગોલિક સ્થાન શોધી કાઢ્યું. ફક્ત આ એક નાનકડી માહિતીના આધારે તેઓ કેરળના પલક્કડથી નીકળીને હૈદરાબાદ થઈને આશરે 1000 કિલોમીટરથી વધુ લાંબી મુસાફરી કરીને ધર્મપુરી ગામ પહોંચી ગયા. ત્યાં પહોંચ્યા પછી પણ લાછન્નાનું ઘર શોધવું સરળ નહોતું, પરંતુ ઇસ્માઇલે હિંમત ન હારી અને ગૂગલ મેપની સહાયતા સાથે સ્થાનિક ગ્રામજનોને લાછન્ના વિશે પૂછપરછ કરવાનું શરૂ કર્યું. સ્થાનિક લોકોની મદદથી આખરે ઇસ્માઇલ સાચા રસ્તે એટલે કે એડલા લાછન્નાના ઘરે પહોંચવામાં સફળ રહ્યા. જ્યારે તેઓ લાછન્નાના ઘરે પહોંચ્યા ત્યારે લાછન્ના પોતાના ઘરે હાજર નહોતા, કારણ કે તેઓ હાલમાં પણ ખાડી દેશમાં નોકરી કરી રહ્યા છે. કેરળથી આવેલા એક અજાણ્યા વ્યક્તિને પોતાને આંગણે જોઈને લાછન્નાના પરિવારજનો પહેલા તો આશ્ચર્યચકિત થઈ ગયા હતા, પરંતુ જ્યારે ઇસ્માઇલે
સાઉદી અરેબિયાના દિવસો અને જૂની દોસ્તીની વાત જણાવી ત્યારે માહોલ એકદમ ભાવુક બની ગયો. પરિવારના સભ્યોએ તરત જ સાઉદી અરેબિયામાં રહેતા લાછનના સાથે વોટ્સએપમાં વિડીયો કોલ દ્વારા સંપર્ક કર્યો. વિડીયો કોલ પર વર્ષો પછી એકબીજાને જોઈને બંને મિત્રોની આંખો ભરાઈ આવી અને જૂની યાદો તાજી થઈ ગઈ. ઇસ્માઇલે લાછનાના પરિવારને વ્યાજ અને સમયના મૂલ્યને ધ્યાનમાં રાખીને ₹25,000ની રકમ સુપરત કરી. લાછના અને તેમનો પરિવાર ઇસ્માઇલની આ અદ્ભુત પ્રમાણિકતા અને વફાદારી જોઈને ગદગદ થઈ ગયા અને સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ લોકો ઇસ્માઇલના આ ઈમાનદારીના ભરપૂર વખાણ કરી રહ્યા છે. કારણ કે આજના સ્વાર્થી યુગમાં આવી મિત્રતા ક્યાંથી? ત્યારે આપ સૌ કોઈ પણ આ અંગે શું માનો છો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. તો હાલ બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.